સુરત શહેર પોલીસ વિભાગ ડીસીપી ઝોન 2 માં ફરજ બજાવતા કોન્સ્ટેબલ મિથુન ચૌધરીનું નામ માહિતી લીક કરવાના એક કૌભાંડમાં સામે આવ્યું હતું। આ મામલે દિલ્હી પોલીસ 2.5 વર્ષ પહેલા મિથુનને પૂછપરછ માટે લઈ ગઈ હતી। ત્યારબાદ મિથુન ચૌધરી નામના કોન્સ્ટેબલને જવા દીધો હતો, પરંતુ ત્યારથી કોન્સ્ટેબલ મિથુન ચૌધરી ગાયબ હોવાને લઈને હવે તેનો પરિવાર સુરત પોલીસ કમિશનરે રજૂઆત કરવા પહોંચ્યો હતો અને મિથુન ચૌધરીની શોધખોળ કરવા માટે પોલીસ કમિશનરને વિનંતી કરી હતી। સુરત પોલીસ વિભાગના ડીસીપી ઝોન 2 માં ફરજ બજાવતા કોન્સ્ટેબલ મિથુન ચૌધરી તેમજ કાપોદ્રા પોલીસમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ વિપુલ કોટડિયાએ પોતાના જ પોલીસ વિભાગની માહિતી લીક કરવાના કૌભાંડ આચર્યો હોવાનો એક મામલો સામે આવ્યો હતો, જેમાં ડીસીપી કક્ષાના અધિકારીઓના આઈડી અને પાસવર્ડ મેળવી તેમાંથી પોલીસના કોલ રેકોર્ડિંગ મેળવી લઈ તે ડેટા દિલ્હીની પ્રાઇવેટ જાસૂસી સંસ્થાને વેચવાનું કૌભાંડ કરાયું હતું। એક માહિતી પાસ ઓન કરવાના 25,000 બંને કોન્સ્ટેબલો મેળવતા હોવાનો આક્ષેપ વચ્ચે દિલ્હી પોલીસ મિથુન ચૌધરીને ઉંચકી ગઈ હતી। તેની તપાસ બાદ દિલ્હી પોલીસે વિપુલની પણ ધરપકડ કરી હતી અને મિથુનને જવા દીધો હતો। તારીખ 13/8/2022ના રોજ મિથુને દિલ્હી પોલીસથી બહાર નીકળ્યા બાદ પોતાનો મોબાઈલ સ્વિચ ઓફ કરી દીધો હતો અને ગુમ થઈ ગયો હતો। ત્યારબાદથી 2.5 વર્ષ થયા છતાં પણ મિથુનનો કોઈ જ અતોપતો નહીં લાગતા સુરતના પોલીસ વિભાગમાં ખળભળાટ મચી ગયો છે। અગાઉ આ વાતને તત્કાલીન પોલીસ કમિશનર અજય તોમરે પણ ગંભીરતાથી લીધી હતી અને મિથુનને શોધવા કમિશનરને સુરત ક્રાઇમ બ્રાન્ચને તપાસ સોંપી હતી। આ તપાસમાં કાપોદ્રા પોલીસની ટીમ પણ જોતરાઈ હતી। પોલીસના કહેવા પ્રમાણે મિથુન દિલ્હીથી નીકળ્યા બાદ અમદાવાદ સ્પોટ થયો હતો, જેને લઈ કાપોદ્રા અને ક્રાઇમ બ્રાન્ચની ટીમ અમદાવાદ ગઈ હોવાની વિગતો મળી હતી, પણ ત્યારબાદ પણ પોલીસ કોન્સ્ટેબલનો કોઈ જ અતોપતો લાગ્યો નથી। પોલીસ કોન્સ્ટેબલ જલ્દીથી મળી જાય તેથી તેમના પરિવારના સભ્યોએ સુરત પોલીસ કમિશનરને ફરીથી આ બાબતે રજૂઆત કરી છે। પોલીસ કોન્સ્ટેબલ મિથુન ચૌધરીનો પરિવાર આર્થિક મુશ્કેલીનો પણ સામનો કરી રહ્યો છે। પોલીસ કોન્સ્ટેબલને 2 સંતાનો છે જે અભ્યાસ કરે છે અને છેલ્લા 2 વર્ષ પોલીસ કોન્સ્ટેબલનો પગાર પણ પરિવારને મળ્યો ન હોવાના કારણે હાલ તેમનું પરિવાર આર્થિક સંકટમાં છે અને પોલીસ પાસે મદદની માંગણી કરી રહ્યું છે। હાલ હું મારા જે પોલીસ કર્મી છે મારા હસબન્ડ એની રજૂઆત લઈને આવી છું। હાલે 2 વર્ષ 4 મહિના ઉપરાંત મિસિંગ છે અને એને માટેની જ રજૂઆત હું કરું છું। કઈ જગ્યા પરથી મિસિંગ થયા હતા, કયો કેસ હતો અને શું જવાબ મળે છે તમને? એ મહિધરપુરા ઓન ડ્યુટી પરથી મિસિંગ થયા હતા। CDR નો મામલો હતો અને આજ સુધી એની કોઈ ખબર નથી। છેલ્લું લોકેશન ક્યાં એમનું મળ્યું હતું? છેલ્લું લોકેશન દિલ્હીનું હતું, સફરપુર બસ્તી રેલવે સ્ટેશનનું। છેલ્લી વાત શું થઈ હતી તમારી? છેલ્લી વાત તો મારી એમની જોડે કશું થઈ નહીં હતી। એ કહેતા હતા કે રજા આપે તો આવી જઈશ, બસ। પછી તમે ગુમ થયા પછી કેટલી વખત રજૂઆત કરીને હવે શું જવાબ મળે છે? રજૂઆત તો મેં ઘણી વાર કરી છે સર, અહીંયા અને દિલ્હી પણ મહિધરપુરા પોલીસ સ્ટેશનથી માંડીને CP કચેરીથી માંડીને હરેક જગ્યાએ, CMOથી માંડીને બધી જગ્યાએ રજૂઆત કરી છે, પણ સર મને કોઈ જવાબ મળતો નથી એમની બાબતમાં અને આજ સુધી તપાસમાં બી એવું કંઈક બહાર નથી આવ્યું કે હું મારા હસબન્ડ સુધી પહોંચી શકું। પરિવારમાં કેટલા લોકો છે, કે રીતે ગુજરાન ચાલે છે અત્યારે પરિવારમાં હું અને મારા 2 બાળકો છે। હાલ તો અમારી પાસે સેલેરી એ નથી આવતી, તો હું મારી મહેનત અને જે મને આવડે છે રોજગાર કરીને હું મારું ઘર આર્થિક રીતે ચલાવું છું। તમારી શું માંગ છે? મારી માંગ છે કે આની સદંતર વધારે એટલે એમના સુધી પહોંચી શકાય એ તપાસ થાય। આજ સુધી જે બી તપાસની જે સ્ટેટસ રિપોર્ટ હોય એ મને મોકલાવે દિલ્હીથી અને અહીંયા પોલીસ સ્ટેશનથી પણ।